મુમતાજબેન છે એ મોટા બેન સમાન છે, ફેજલભાઈ પણ અમારા ભાઈ સમાન છે, અમારે કોઈ મતભેદ નથી. સ્વાભાવિક છે, એમણે પણ લડવાનું હતું અને મારે પણ લડવાનું હતું. તો હવે ઇન્ડિયા એલાયન્સનું જે ગઠબંધન થયું છે તો આમ આદમીના ફાળે આવશે તો અમે બધા સાથે છે. અમારો હેતુ જે ધ્યેય હતો કે ભાજપને અહીંથી પરાસ્ત કરવાનો, એ ધ્યેય સાથે અમે આગળ વધીશું. આવનાર કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીએ જે મારા પર ભરોસો મૂક્યો છે એ બંને પાર્ટીના ભરોસા પર હું કાયમ ઉતરવાનો પ્રયાસ કરીશ. ઇન્ડિયા ગઠબંધન લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે સહમતિ બની રહી છે અને કહેવાય છે કે 2 બેઠકો કોંગ્રેસે સહમતિ દર્શાવી છે કે 2 બેઠકો આપ પર લડશે અને એ 2 બેઠકોની જાહેરાત પણ આમ આદમી પાર્ટીએ પહેલાં કરી ચૂક્યા છે. ભરૂચ બેઠક પર ચેતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા છે, તેમની જાહેરાત થઈ છે. ત્યારે જે ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે ચેતરભાઈ વસાવા આપણી સાથે છે. ચેતરભાઈ, ઔપચારિકતા જ ખાલી બાકી છે અને આપના નામની જાહેરાત થઈ છે, કેટલી ખુશી છે અને શું આગળની રણનીતિ છે? આજનો દિવસ મારા માટે ખાસ દિવસ છે. આજે અમે ભરૂચ લોકસભામાં સ્વાભિમાન યાત્રા અમારા પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સાથે લઈને અમે જ્યારે નીકળ્યા છે ત્યારે ફરી એકવાર 12 વાગ્યે અમારા માટે ખુશીના સમાચાર એ આવ્યા છે. સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે કે કોંગ્રેસ સાથે ગુજરાતમાં ગઠબંધન થવાનું છે અને એમાં ભરૂચ સીટ આમ આદમી ફાળે આવવાની છે એવી અમને સૂત્રો દ્વારા જાણવાનું મળ્યું છે. ત્યારે ચોક્કસ અમને અદ્ભુત ખુશી થયેલી છે કે જે અમે વર્ણવી નથી શકતા. સાથે સાથે કોંગ્રેસના તમામ જે સાથી મિત્રો છે, વડીલો, જે પણ આગેવાનો છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ કે જેમણે અમારા પર એટલો ભરોસો કર્યો છે અને પોતાની ઉમેદવારી હતી, પોતે ઉમેદવારી નોંધાવવાના હતા છતાંય પોતે કુરબાની આપી છે. ત્યારે એમને પણ વિશ્વાસ આપીએ છીએ આવનારી લોકસભામાં તમારી સાથે રહીને તમને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને આવનાર જે કંઈ પણ આવનાર ચૂંટણીઓ પણ છે બીજી, એમાં પણ બધા સાથે રહીને લડીશું અને એક ટીમ બનીને ભરૂચ લોકસભામાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ તરફ અમે આગળ વધીશું. ચેતરભાઈ, ખાસ કરીને જે ગઠબંધનની વાત છે, ગઠબંધન થઈ ગયું છે, પરંતુ ભરૂચનો જો સિનારીઓ જોઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સતત નિવેદનબાજી ચાલી રહી છે અને કોંગ્રેસના જે નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, મુમતાઝ પટેલ પણ તમારી સામે પડકાર ફેંકી રહ્યા છે કે તમે એકલા હાથે લડો. ત્યારે હવે ગઠબંધન કઈ રીતે આગળ વધશે? સ્વર્ગીય અહેમદભાઈ પટેલ સાહેબના પુત્રી મુમતાજબેન છે એ મોટા બેન સમાન છે, ફેજલભાઈ પણ અમારા ભાઈ સમાન છે, અમારે કોઈ મતભેદ નથી. સ્વાભાવિક છે, એમણે પણ લડવાનું હતું અને મારે પણ લડવાનું હતું. તો હવે ઇન્ડિયા એલાયન્સનું જે ગઠબંધન થયું છે તો આમ આદમીના ફાળે આવશે તો અમે બધા સાથે છે. અમારો હેતુ જે ધ્યેય હતો કે ભાજપને અહીંથી પરાસ્ત કરવાનો, એ ધ્યેય સાથે અમે આગળ વધીશું. આવનાર દિવસોમાં અમે જે રણનીતિ બનાવીશું બધા સાથે બેસીને બનાવીશું અને ભરૂચમાં અમે બધા સાથે રહીને મહેનત કરીશું. ચોક્કસ અમને ભરૂચ લોકસભામાં સફળતા મળશે અને જે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટીએ જે મારા પર ભરોસો મૂક્યો છે એ બંને પાર્ટીના ભરોસા પર હું કાયમ ઉતરવાનો પ્રયાસ કરીશ. જી બિલકુલ. તો ચેતર વસાવા, મુમતાઝબેન, ફૈઝલભાઈ અને જે અન્ય નારાજ નેતાઓ છે એમને મનાવવાના પ્રયાસ કરશે? ના, આપણે નારાજ નથી. હવે એ ઉમેદવારી પોતે પણ કરવાના હતા કોંગ્રેસ પાર્ટીમાંથી. હવે ગઠબંધનના સમાચાર છે ત્યારે એ અમે સાથે જ છે. હાઈકમાન્ડ અમને જે રીતના સૂચના આપશે એ રીતના અને અમે ટૂંક જ સમયમાં મળવાના પણ છે. અગાઉ પણ અમે મળ્યા હતા તો ટૂંક સમયમાં ફરી મળવાના પણ છે અને મીટિંગ કરીને આખી રણનીતિ બનાવીને અમે સાથે આ લોકસભામાં ઉતરીશું. ખાસ કરીને વાત કરીશું કે મનસુખભાઈ વસાવા એ તમને નવો નિશાળ્યો ગણે છે અને એમના માટે તમે પડકાર નથી, એમને શું સંદેશ આપો? મનસુખભાઈ વસાવા સિનિયર નેતા છે, આગેવાન છે. હવે ઉંમરના હિસાબે એમણે મારા વિશે અપશબ્દ ટિપ્પણી કરી હશે, પણ સિનિયર નેતાની જે આ અસંસદીય ભાષા છે એ સોંપતી નથી. એમણે પણ મેદાનમાં આવવું જોઈએ, લોકશાહીની રીતે લડવું જોઈએ. અમને કોઈ જ વાંધો નથી, પણ અમે અમારી મહેનત કરીએ છીએ અને ચોક્કસ મને જનતા પર પૂરો વિશ્વાસ છે. મનસુખભાઈ કંઈ પણ કહેશે, પણ કોને જીતાડવાના છે એ ભરૂચ લોકસભાની જનતા નક્કી કરશે અને એ આવનાર દિવસોમાં પરિણામો આવશે. ચેતરભાઈ, એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે જે ચેતરભાઈનો દબદબો છે એ આદિવાસી પટ્ટી પર છે, ડેડિયાપાડા અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં જ તેમની પકડ છે. ભરૂચ શહેરમાં કે અન્ય જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં સંગઠન નથી. એવામાં તમે કઈ રીતે રણનીતિ પર ચાલશો અને કઈ રીતે લોકસભા ચૂંટણી છે જે જીતશો? તમે જોયું હશે, જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારે આદિવાસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય કે ગુજરાતના તમામ વર્ગોને લઈને અમે આગળ વધેલા છે. યુવાઓ માટે કાયમી શિક્ષકની ભરતી માટે લડ્યા છે, કરાર આધારિત કર્મચારીઓ માટે લડ્યા છે, જીઆઈડીસીઓમાં સ્થાનિકોને નોકરીઓ આપવા માટે એના માટે બોલ્યા છે. નર્મદાનું પૂર આવ્યું હતું ત્યારે તમામ વિસ્તારના ગામોમાં અમે અમારાથી બનતી મદદ પણ અમે કરી છે ને નેશનલ હાઈવેમાં જે જમીનો ગઈ છે
નહેરોમાં, રેલવેમાં એમના માટે પણ અમે વિધાનસભામાં બોલીએ છીએ. ત્યારે તમામ લોકો સાથે અમારા તમામ વર્ગોને લઈને ચાલીએ છીએ અને આવનાર લોકસભામાં તમામ વિસ્તારોમાં અમે ફરવાના પણ છે અને તમામ વિસ્તારોના આગેવાનોના પણ આજે અભિનંદનના ફોનો આવે છે તો ચોક્કસપણે તમામ વર્ગોને સાથે લઈશું અને ભરૂચ લોકસભામાં સફળતા અમને બિલકુલ મળશે એવી અમને આશા છે. ચૈતરભાઈ, છેલ્લો સવાલ, ભરૂચના મતદારોને શું કહેશો? ભરૂચના મતદારોને અપીલ કરું છું, આજે જે અમારા પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ જે ભરોસો મૂક્યો છે, સૂત્રોના હવાલેથી જાણીએ છીએ કે ગઠબંધન થઈ ગયું છે, સીટ શેરિંગ પણ થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસના સાથી મિત્રોનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે જનતાને એ મેસેજ આપવા માગીએ છીએ કે અમે એટલા માટે લડીએ છીએ, એટલા માટે જીતવા માગીએ છીએ કે આવનાર ભવિષ્યમાં આપણા બાળકો માટે સારું શિક્ષણ મળે, આરોગ્ય મળે, બધાને વેપારીઓને સારો ભાવ મળે, મહિલાઓને ન્યાય મળે, યુવાઓને સરકારી નોકરી મળે, સ્થાનિક જીઆઈડીસીઓમાં બધાને કાયમી નોકરી મળે, એ તરફના અમારા પ્રયાસો રહેશે. જેથી કરીને મારા વતી મને તમે પણ બધા વિસ્તારોમાં ફરજો અને મને આ લોકસભામાં જંગી બહુમતીથી વિજય બનાવો એ સૌ પર હું અપેક્ષા રાખું છું. જી બિલકુલ, તો જીતવાની અપીલ સાથે ચૈતરભાઈ વસાવાને માટે આજે ખુશીના સમાચાર છે. આપણે વાત કરીશું ગઈ 22 તારીખે ચૈતરભાઈને જામીન મળ્યા હતા અને આ 22 તારીખે તેમના માટે એક સારો સંદેશ આવ્યો છે કે તેમને લોકસભાની જે ચૂંટણી છે ભરૂચ બેઠક પર એમનું નામ ઇન્ડિયા ગઠબંધનમાંથી જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે હવે આગામી સમયમાં તેઓ ભાજપ માટે કેવા પડકારો લઈને આવે છે અને ચૂંટણી પરિણામ પર તેમની ઉમેદવારી કેવી અસર કરે છે અને તેમનું પરિણામ કયું આવે છે તે જોવું રહ્યું. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક.